સૂરે સાફાત. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. વસ્સાફાતિ સફ્ફા. વ્યવસ્થિત કતારબદ્ધ ઊભા રહેનારાઓના સોગંદ. ફઝ્ઝાજિરાતિ ઝજરા. પછી એમના સોગંદ જેઓ ધમકાવે છે. ફત્તાલિયાતિ ઝિક્રા. પછી એમના સોગંદ જેઓ બોધવચન સંભળાવનારા છે. ઇન્ન ઇલાહકુમ લવાહિદ. તમારું અસલ ઉપાસ્ય બસ એક જ છે. રબ્બુસ સમાવાતિ વલ અર્દિ વમા બૈનહુમા વરબ્બુલ મશારિક. તે જે આકાશો અને ધરતીનો અને એ સર્વ વસ્તુઓનો માલિક છે, જે આકાશો અને ધરતી વચ્ચે છે અને સર્વ પૂર્વ દિશાઓનો માલિક છે. ઇન્ના ઝય્યન્ના અસ-સમાઅ અદ-દુન્યા બિઝીનતિનિલ કવાકિબ. અમે દુનિયાના આકાશને તારાઓની શોભા વડે શણગાર્યો છે. વહિફ્ઝન મિન કુલ્લિ શૈતાનિન મારિદ. અને દરેક વિદ્રોહી શૈતાનથી તેને સુરક્ષિત કરી દીધો છે. લા યસ્મઉન ઇલલ મલઇલ અઅલા વયુqذફૂન મિન કુલ્લિ જાનિબ. આ શૈતાનો મલએ આલા ફરિશ્તાઓના જૂથની વાતો સાંભળી શકતા નથી. દરેક જગ્યાએથી મારીને હાંકી કાઢવામાં આવે છે. દુહૂરા વલહુમ અઝાબુન વાસિબ. અને તેમના માટે સતત યાતના છે. ઇલ્લા મન ખતિફલ ખતફત ફઅતબዐહુ શિહાબુન સાકિબ. આમ છતાં જો તેમાંનો કોઈ કંઈક લઈને ભાગે તો એક ધગધગતી જ્વાળા તેનો પીછો કરે છે. ફસ્તફ્તિહિમ અહુમ અશદ્દુ ખલ્કન અમ મન ખલકના ઇન્ના ખલકનાહુમ મિન તીનિલ લાઝિબ. હવે આમને પૂછો, આમનું પેદા કરવું વધુ મુશ્કેલ છે કે એ વસ્તુઓનું જે અમે પેદા કરી રાખી છે? આમને તો અમે ચીકણા ગારામાંથી પેદા કર્યા છે. બલ અજિબત વયસ્ખરૂન. તમે અલ્લાહની કુદરતના ચમત્કારથી આશ્ચર્યચકિત છો અને આ લોકો તેની ઠેકડી ઉડાવી રહ્યા છે. વઇધા દુક્કિરૂ લા યઝ્કુરૂન. સમજાવવામાં આવે છે તો સમજતા નથી. વઇધા રઅવ આયતન યસ્તસ્ખિરૂન. કોઈ નિશાની જુએ છે તો તેને હસી કાઢે છે. وقالوا إن هذا إلا سحر مبين. અને કહે છે આ તો સ્પષ્ટ જાદુ છે. أإذا متنا وكنا ترابا وعظاما أإنا لمبعوثون. આવું તો થઈ શકે કે જ્યારે અમે મરી ગયા હોઈએ અને માટી થઈ જઈએ અને હાડપિંજર રહી જાય તે વખતે અમને ફરીથી જીવતા કરીને ઉઠાડવામાં આવે. أو آباؤنا الأولون. અને શું અમારી અગાઉ થઈ ગયેલા પૂર્વજોને પણ ઉઠાડવામાં આવશે? قل نعم وأنتم داخرون. અમને કહો હા, અને તમે ખુદાની સામે વિવશ છો. فإنما هي زجرة واحدة فإذا هم ينظرون. માત્ર એક જ ધમકી અપાશે અને એકાએક આ લોકો પોતાની નજરોથી એ બધું જ જેની ખબર આપવામાં આવી રહી છે જોઈ રહ્યા હશે. وقالوا يا ويلنا هذا يوم الدين. એ વખતે આ લોકો કહેશે, હાય અમારા દુર્ભાગ્ય, આ તો બદલાનો દિવસ છે. هذا يوم الفصل الذي كنتم به تكذبون. આ એ જ ફેસલાનો દિવસ છે જેને તમે ખોટું ઠેરવતા હતા. احشروا الذين ظلموا وأزواجهم وما كانوا يعبدون من دون
دون الله فاهدوهم إلى صراط الجحيم. હુકમ અપાશે, ઘેરી લાવો સૌ જુલ્મીઓને અને તેમના સાથીઓ અને એ ઉપાસ્યોને જેમની તેઓ અલ્લાહને છોડીને ઉપાસના કરતા હતા. પછી આ સૌને જહન્નમનો રસ્તો દેખાડો. وقفوهم إنهم مسؤولون. અને આમને જરા થોભાવો, આમને કંઈક પૂછવું છે. ما لكم لا تناصرون. શું થઈ ગયું તમને? હવે કેમ એકબીજાની મદદ કરતા નથી? بل هم اليوم مستسلمون. અરે, આજે તો આ લોકો પોતાને અને એકબીજાને સોંપી રહ્યા છે. وأقبل بعضهم على بعض يتساءلون. આ પછી આ લોકો એકબીજા તરફ વળશે અને અંદરો અંદર ઝઘડો શરૂ કરી દેશે. قالوا إنكم كنتم تأتوننا عن اليمين. અનુયાયીઓ પોતાના આગેવાનોને કહેશે, તમે અમારી પાસે જમણી બાજુથી આવતા હતા. قالوا بل لم تكونوا مؤمنين. તેઓ જવાબ આપશે, નહીં, બલકે તમે પોતે જ ઈમાન લાવનારા ન હતા. وما كان لنا عليكم من سلطان بل كنتم قوما طاغين. અમારું તમારી ઉપર કોઈ જોર ન હતું, તમે પોતે જ વિદ્રોહી લોકો હતા. فحق علينا قول ربنا إنا لذائقون. અંતે અમે પોતાના રબના આ હુકમને પાત્ર ઠર્યા કે અમે સજાનો સ્વાદ ચાખવાના છીએ. فأغويناكم إنا كنا غاوين. આમ અમે તમને બહેકાવ્યા, અમે પોતે જ બહેકેલા હતા. فإنهم يومئذ في العذاب مشتركون. આવી રીતે તેઓ સૌ એ દિવસે સજામાં ભાગીદાર હશે. إنا كذلك نفعل بالمجرمين. અમે અપરાધીઓ સાથે આમ જ કરીએ છીએ. إنهم كانوا إذا قيل لهم لا إله إلا الله يستكبرون. આ એ લોકો હતા કે જ્યારે તેમને કહેવામાં આવતું, અલ્લાહ સિવાય કોઈ સાચો ઉપાસ્ય નથી, તો આ લોકો ઘમંડમાં આવી જતા હતા. ويقولون أئنا لتاركو آلهتنا لشاعر مجنون. અને કહેતા હતા, શું અમે એક પાગલ કવિ ખાતર અમારા ઉપાસ્યોને છોડી દઈએ? بل جاء بالحق وصدق المرسلين. જો કે તે સત્ય લઈને આવ્યો હતો અને તેણે રસૂલોનું સમર્થન કર્યું હતું. إنكم لذائق العذاب الأليم. હવે આમને કહેવામાં આવશે કે તમે અનિવાર્યપણે પીડાકારી સજાનો સ્વાદ ચાખવાના છો. وما تجزون إلا ما كنتم تعملون. અને તમને જે પણ બદલો આપવામાં આવી રહ્યો છે એ જ કર્મોનો આપવામાં આવી રહ્યો છે જે તમે કરતા રહ્યા છો. إلا عباد الله المخلصين. પરંતુ અલ્લાહના ખાસ બંદા આ બુરા અંજામથી સુરક્ષિત હશે. أولئك لهم رزق معلوم فواكه وهم مكرمون في جنات النعيم على سرر متقابلين.
તેમના માટે જાણીતી રોજી છે દરેક પ્રકારની લહેજતદાર વસ્તુઓ અને નેમતોથી ભરપૂર જન્નતો, જેમાં તેમને આદરપૂર્વક રાખવામાં આવશે. તખતો ઉપર સામ સામે બેસશે. يطاف عليهم بكأس من معين શરાબના ઝરણાઓમાંથી પ્યાલા ભરી ભરીને એમની વચ્ચે ફેરવવામાં આવશે. بيضاء لذة للشاربين ચળકતી શરાબ જે પીનારાઓ માટે સ્વાદિષ્ટ હશે. لا فيها غول ولا هم عنها ينزفون ન તેમના શરીરને તેનાથી કોઈ નુકસાન થશે અને ન તો તેમની બુદ્ધિ જ તેનાથી બગડશે. وعندهم قاصرات الطرف عين અને તેમની પાસે નજરો બચાવીને રાખનારી સુંદર આંખોવાળી સ્ત્રીઓ હશે. كأنهن بيض مكنون એવી નાજુક જાણે ઈંડાની છાલની નીચે છુપાયેલું પાતળું પડ. فأقبل بعضهم على بعض يتساءلون પછી તેઓ એકબીજા તરફ જોઈને ખબર પૂછશે. قال قائل منهم إني كان لي قرين તેમાંથી એક કહેશે, દુનિયામાં મારો એક સાથીદાર હતો. يقول أئنك لمن المصدقين જે મને કહ્યા કરતો હતો, શું તમે પણ સમર્થન કરનારા લોકોમાંથી છો? أإذا متنا وكنا ترابا وعظاما أإنا لمدينون શું ખરેખર જ્યારે આપણે મરી ગયા હોઈશું અને માટી થઈ જઈશું અને હાડપિંજર બની જઈશું તો આપણને બદલો અને સજા આપવામાં આવશે? قال هل أنتم مطلعون શું હવે આપ જોવા માંગો છો કે તે વ્યક્તિ હવે ક્યાં છે? فاطلع فرآه في سواء الجحيم આ કહીને જેવો એ નમશે તો જહન્નમના ઊંડાણમાં તેને જોઈ લેશે. قال تالله إن كدت لتردين અને તેને ઉદ્દેશીને કહેશે, ખુદાના સમ તું તો મને બરબાદ જ કરી નાખવાનો હતો. ولولا نعمة ربي لكنت من المحضرين મારા રબની કૃપા મારી સાથે ન હોત તો આજે હું પણ એ લોકો પૈકી હોત જેઓ પકડાઈને આવ્યા છે. أفما نحن بميتين એમ તો શું હવે અમે મરવાના નથી? إلا موتتنا الأولى وما نحن بمعذبين મોત જે અમને આવવાનું હતું તે બસ પહેલા આવી ગયું. હવે અમને કોઈ યાતના નથી થવાની. إن هذا لهو الفوز العظيم બેશક આ જ ભવ્ય સફળતા છે. لمثل هذا فليعمل العاملون આવી જ સફળતા માટે કાર્ય કરનારા લોકોએ કાર્ય કરવું જોઈએ. أذلك خير نزلا أم شجرة الزقوم બોલો, આ મહેમાન નવાજી સારી છે કે ઝક્કુમ એટલે કે થોરનું ઝાડ? إنا جعلناها فتنة للظالمين અમે એ વૃક્ષને જુલ્મીઓ માટે અજમાઈશ બનાવી દીધું છે. إنها شجرة تخرج في أصل الجحيم એ એક વૃક્ષ છે જે જહન્નમના તળિયામાંથી ઉગે છે. طلعها كأنه رؤوس الشياطين તેની કડીઓ એવી છે જાણે શૈતાનોના માથા. فإنهم لآكلون منها فمالئون منها البطون જહન્નમના લોકો તેને ખાશે અને તેનાથી જ પેટ ભરશે.
ثم إن لهم عليها لشوبا من حميم પછી આની ઉપર પીવા માટે તેમને ઉકળતું પાણી મળશે. ثم إن مرجعهم لإلى الجحيم અને તે પછી તેઓ એ જ દોજખની આગ તરફ પાછા ફરશે. إنهم ألفوا آباءهم ضالين આ એ લોકો છે જેમણે પોતાના બાપ દાદાઓને ભટકેલા જોયા فهم على آثارهم يهرعون અને તેમના જ પગલે પગલે દોડી પડ્યા. ولقد ضل قبلهم أكثر الأولين જો કે તેમની અગાઉ ઘણા લોકો ભટકી ચૂક્યા હતા. ولقد أرسلنا فيهم منذرين અને તેમની વચ્ચે અમે ચેતવી આપનારા રસૂલો મોકલ્યા હતા. فانظر كيف كان عاقبة المنذرين હવે જોઈ લો કે તે જેમને ચેતવવામાં આવતા હતા તેમનું શું પરિણામ આવ્યું. إلا عباد الله المخلصين આ બુરા અંજામથી માત્ર અલ્લાહના એ જ બંદા બચ્યા છે જેમણે તેણે પોતાના માટે ખાસ કરી લીધા છે. ولقد نادانا نوح فلنعم المجيبون અમને આ પહેલા નૂહે પોકાર્યા હતા તો જુઓ અમે કેવા ઉત્તમ જવાબ આપનારા હતા. ونجيناه وأهله من الكرب العظيم અમે તેને અને તેના કુટુંબીજનોને મહાન સંકટમાંથી ઉગારી લીધા. وجعلنا ذريته هم الباقين અને તેનો જ વંશ બાકી રાખ્યો. وتركنا عليه في الآخرين અને અનુગામી વંશોમાં તેના વખાણ તેની પાછળ મૂકી દીધા. سلام على نوح في العالمين સલામ છે નૂહ ઉપર તમામ દુનિયાવાળાઓમાં. إنا كذلك نجزي المحسنين અમે ભલાઈ કરનારાઓને આવો જ બદલો આપીએ છીએ. إنه من عبادنا المؤمنين હકીકતમાં તે અમારા મોમિન બંદાઓ પૈકી હતો. ثم أغرقنا الآخرين પછી બીજું જૂથ અમે ડુબાડી દીધું. وإن من شيعته لإبراهيم અને નૂહની જ પદ્ધતિ ઉપર ચાલનાર ઇબ્રાહીમ હતો. إذ جاء ربه بقلب سليم જ્યારે તે પોતાના રબની હજૂરમાં શુદ્ધ હૃદય લઈને આવ્યો. إذ قال لأبيه وقومه ماذا تعبدون જ્યારે તેણે પોતાના બાપને અને પોતાની કોમને કહ્યું આ કઈ વસ્તુઓ છે જેને તમે પૂજી રહ્યા છો. أئفكا آلهة دون الله تريدون શું અલ્લાહને છોડીને જુટ્ટા ઉપજાવી કાઢેલા ઉપાસ્યો જોઈએ છે તમને. فما ظنكم برب العالمين છેવટે રબ્બુલ આલમીન વિશે તમારી શી કલ્પના છે. فنظر نظرة في النجوم પછી તેણે તારાઓ ઉપર એક નજર નાખી فقال إني سقيم અને કહ્યું મારી તબિયત ખરાબ છે. فتولوا عنه مدبرين આથી તે લોકો તેને છોડીને જતા રહ્યા. فراغ إلى آلهتهم فقال ألا تأكلون તેમની પાછળ તે ચૂપકીથી તેમના ઉપાસ્યોના મંદિરમાં ઘૂસી ગયો અને બોલ્યો આપ કેમ ખાતા નથી. ما لكم لا تنطقون શું થઈ ગયું
તમે તો બોલતા પણ નથી. فراغ عليهم ضربا باليمين ત્યાર પછી તે તેમની ઉપર તૂટી પડ્યો અને જમણા હાથે ખૂબ ઘા કર્યા. فأقبلوا إليه يزفون પાછા આવીને તે લોકો દોડતા તેની પાસે આવ્યા. قال أتعبدون ما تنحتون તેણે કહ્યું, શું તમે પોતાની જ ઘડેલી વસ્તુઓને પૂજો છો? والله خلقكم وما تعملون જો કે અલ્લાહે જ તમને પેદા કર્યા છે અને એ વસ્તુઓને પણ જે તમે બનાવો છો. قالوا ابنوا له بنيانا فألقوه في الجحيم તેમણે એકબીજાને કહ્યું, આના માટે એક અગ્નિકુંડ તૈયાર કરો અને આને ભડકે બળતી આગમાં ફેંકી દો. فأرادوا به كيدا فجعلناهم الأسفلين તેમણે તેની વિરુદ્ધ એક યુક્તિ કરવા ઈરાદો કર્યો હતો, પણ અમે તેમને જ નીચા પાડી દીધા. وقال إني ذاهب إلى ربي سيهدين ઇબ્રાહીમે કહ્યું, હું મારા રબ પાસે જાઉં છું, તે જ મારું માર્ગદર્શન કરશે. رب هب لي من الصالحين હે પરવરદિગાર, મને એક પુત્ર એનાયત કર જે સદાચારીઓ પૈકી હોય. فبشرناه بغلام حليم આ દુઆના જવાબમાં અમે તેને એક સહનશીલ પુત્રની ખુશખબર આપી. فلما بلغ معه السعي قال يا بني إني أرى في المنام أني أذبحك فانظر ماذا ترى قال يا أبت افعل ما تؤمر ستجدني إن شاء الله من الصابرين તે છોકરો જ્યારે તેની સાથે દોડધામ કરવાની ઉંમરે પહોંચી ગયો તો એક દિવસે ઇબ્રાહીમે તેને કહ્યું, બેટા, હું સ્વપ્નમાં જોઉં છું કે હું તને ઝબહ કરી રહ્યો છું. હવે તું બતાવ, તારો શો વિચાર છે? તેણે કહ્યું, પિતાજી, જે કંઈ હુકમ આપને આપવામાં આવી રહ્યો છે તેનો અમલ કરી નાખો. ઇન્શાઅલ્લાહ આપ મને ધૈર્યવાન લોકો પૈકી જોશો. فلما أسلما وتله للجبين અંતમાં જ્યારે તે બંનેએ આજ્ઞા પાલનમાં માથું ઝુકાવી દીધું અને ઇબ્રાહીમે પુત્રને ઊંધા માથે પાડી દીધો, وناديناه أن يا إبراهيم قد صدقت الرؤيا إنا كذلك نجزي المحسنين અને અમે સાથ પાડ્યો, હે ઇબ્રાહીમ, તે સ્વપ્નું સાચું કરી દેખાડ્યું. અમે ભલાઈ કરનારાઓને આવો જ બદલો આપીએ છીએ. إن هذا لهو البلاء المبين બેશક આ એક સ્પષ્ટ અજમાયશ હતી. وفديناه بذبح عظيم અને અમે એક મોટી કુરબાની ફિદિયામાં આપીને તે છોકરાને છોડાવી લીધો. وتركنا عليه في الآخرين અને તેના વખાણ આવનારી પેઢીઓમાં હંમેશ માટે બાકી મૂકી દીધા. سلام على إبراهيم સલામ છે ઇબ્રાહીમ ઉપર. كذلك نجزي المحسنين અમે ભલાઈ કરનારા લોકોને આવો જ બદલો આપીએ છીએ. إنه من عبادنا المؤمنين બેશક તે અમારા મોમિન બંદાઓમાંથી હતો. وبشرناه بإسحاق نبيا من الصالحين અને અમે તેને ઈસાકની ખુશખબર આપી, એક નબી સદાચારીઓ પૈકીનો. وباركنا عليه وعلى إسحاق
ومن ذريتهما محسن وظالم لنفسه مبين. અને તેને અને ઈસાકને બરકત આપી. હવે એ બંનેની સંતાનમાંથી કોઈ ભલાઈ કરનાર છે અને કોઈ પોતાની ઉપર ખુલ્લી રીતે જુલ્મ કરનાર છે. ولقد مننا على موسى وهارون અને અમે મૂસા અને હારૂન ઉપર ઉપકાર કર્યો ونجيناهما وقومهما من الكرب العظيم તેમને અને તેમની કોમને મહાન સંકટમાંથી ઉગાર્યા. ونصرناهم فكانوا هم الغالبين તેમને મદદ કરી જેથી તેઓ જ વિજયી રહ્યા. وآتيناهما الكتاب المستبين તેમને બિલકુલ સ્પષ્ટ ગ્રંથ એનાયત કર્યો. وهديناهما الصراط المستقيم તેમને સીધો માર્ગ દેખાડ્યો. وتركنا عليهما في الآخرين અને અનુગામી પેઢીઓમાં તેમનું શુભ સ્મરણ બાકી મૂક્યું. سلام على موسى وهارون સલામ છે મૂસા અને હારૂન ઉપર. إنا كذلك نجزي المحسنين અમે ભલાઈ કરનારા લોકોને આવો જ બદલો આપીએ છીએ. إنهما من عبادنا المؤمنين હકીકતમાં તેઓ અમારા મોમિન બંદાઓમાંથી હતા. وإن إلياس لمن المرسلين અને ઇલિયાસ પણ નિશંક રસૂલોમાંથી હતો. إذ قال لقومه ألا تتقون યાદ કરો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું હતું, તમે ડરતા નથી? أتدعون بعلا وتذرون أحسن الخالقين શું તમે બાલને પોકારો છો અને સર્વોત્તમ સર્જનહારને છોડી દો છો? الله ربكم ورب آبائكم الأولين એ અલ્લાહને જે તમારો અને તમારા પુરોગામી બાપ દાદાઓનું રબ છે. فكذبوه فإنهم لمحضرون પરંતુ તેમણે તેને ખોટો ઠેરવ્યો. આથી હવે ચોક્કસ તેઓ સજા માટે રજૂ કરવામાં આવવાના છે. إلا عباد الله المخلصين એ અલ્લાહના બંદાઓ સિવાય જેમને ચૂંટી લેવામાં આવ્યા હતા. وتركنا عليه في الآخرين અને ઇલિયાસનું શુભ સ્મરણ અમે આવનારી પેઢીઓમાં બાકી મૂકી દીધું. سلام على الياسين સલામ છે ઇલિયાસ ઉપર. إنا كذلك نجزي المحسنين અમે નેકી કરનારા લોકોને આવો જ બદલો આપીએ છીએ. إنه من عبادنا المؤمنين હકીકતમાં તે અમારા મોમિન બંદાઓમાંથી હતો. وإن لوطا لمن المرسلين અને લૂત પણ એ જ લોકોમાંથી હતો જેઓ રસૂલ બનાવીને મોકલવામાં આવ્યા છે. إذ نجيناه وأهله أجمعين યાદ કરો જ્યારે અમે તેને અને તેના સૌ કુટુંબીજનોને છોડાવ્યા إلا عجوزا في الغابرين સિવાય એ વૃદ્ધાને જે પાછળ રહી જનારાઓમાંથી હતી. ثم دمرنا الآخرين પછી બાકીના સૌને નષ્ટ કરી દીધા. وإنكم لتمرون عليهم مصبحين وبالليل أفلا تعقلون આજે તમે રાત દિવસ તેમના ઉજ્જળ ઘરો પાસેથી પસાર થાઓ છો. શું તમને સમજાતું નથી? وإن يونس لمن المرسلين અને નિશંક યુનુસ પણ રસૂલોમાંથી હતો. إذ أبق إلى الفلك المشحون યાદ કરો જ્યારે તે એક ભરાયેલા વહાણ તરફ
ભાગી ગયો فساهم فكان من المدحضين પછી પાસા ફેંકવામાં ભળ્યો અને તેમાં હાર્યો فالتقمه الحوت وهو مليم છેવટે માછલીએ તેને ગળી લીધો અને તે દોષિત હતો فلولا أنه كان من المسبحين للبث في بطنه إلى يوم يبعثون હવે જો તે પવિત્રતાનો જાપ કરનારાઓમાંથી ન હોત તો કયામતના દિન સુધી એ જ માછલીના પેટમાં રહ્યો હોત فنبذناه بالعراء وهو سقيم છેવટે અમે તેને ઘણી માંદગીની સ્થિતિમાં એક સપાટ ભૂમિ ઉપર ફેંકી દીધો وأنبتنا عليه شجرة من يقطين અને તેની ઉપર એક વેલ ઉગાડી દીધી وأرسلناه إلى 100,000 أو يزيدون ત્યાર પછી તેને અમે 1,00,000 કે તેનાથી વધુ લોકો તરફ મોકલ્યો فآمنوا فمتعناهم إلى حين તેઓ ઈમાન લાવ્યા અને અમે એક નિશ્ચિત સમય સુધી તેમને બાકી રાખ્યા فاستفتهم ألربك البنات ولهم البنون પછી જરા આ લોકોને પૂછો શું તમારા દિલને આ વાત વ્યાજબી લાગે છે કે તમારા રબ માટે તો પુત્રીઓ હોય અને આમના માટે પુત્રો أم خلقنا الملائكة إناثا وهم شاهدون શું હકીકતમાં અમે ફરિશ્તાઓને સ્ત્રીઓ જ બનાવી છે અને આ લોકો નજરે નિહાળેલી વાત કહી રહ્યા છે ألا إنهم من إفكهم ليقولون ولد الله وإنهم لكاذبون બરાબર સાંભળી લો હકીકતમાં આ લોકો ઉપજાવી કાઢીને આ વાત કહે છે કે અલ્લાહ સંતાન ધરાવે છે અને હકીકતમાં તેઓ જુઠ્ઠા છે أصطفى البنات على البنين શું અલ્લાહે પુત્રોના બદલે પુત્રીઓ પોતાના માટે પસંદ કરી લીધી ما لكم كيف تحكمون તમને શું થઈ ગયું છે કેવા ફેસલા કરો છો أفلا تذكرون શું તમને ભાન પડતું નથી أم لكم سلطان مبين કે પછી તમારી પાસે પોતાની આ વાતો માટે કોઈ સ્પષ્ટ સનદ છે فأتوا بكتابكم إن كنتم صادقين તો લાવો તમારો એ ગ્રંથ જો તમે સાચા હો وجعلوا بينه وبين الجنة نسبا ولقد علمت الجنة إنهم لمحضرون આ લોકોએ અલ્લાહ અને ફરિશ્તાઓ વચ્ચે વંશનો સંબંધ જોડી રાખ્યો છે જો કે ફરિશ્તાઓ સારી પેઠે જાણે છે કે આ લોકો અપરાધીઓ તરીકે રજૂ થવાના છે سبحان الله عما يصفون إلا عباد الله المخلصين અને તેઓ કહે છે કે અલ્લાહ એ ગુણોથી મુક્ત છે જે તેના ચુનંદા બંદાઓ સિવાયના બીજા લોકો તેના નામે ચડાવે છે فإنكم وما تعبدون ما أنتم عليه بفاتنين إلا من هو صال الجحيم પછી તમે અને તમારા આ ઉપાસ્યો કોઈને અલ્લાહથી વિમુખ કરી શકતા નથી પરંતુ માત્ર તેને જે દોજકની ભડકે બળતી આગમાં બળવાનો હોય وما منا إلا له مقام معلوم وإنا لنحن الصافون
وَإِنَّا لَنَحْنُ الْمُسَبِّحُونَ અને અમારી સ્થિતિ તો આ છે કે અમારા પૈકી દરેકનું એક સ્થાન ફેરવવામાં આવેલું છે અને અમે કતારબદ્ધ સેવકો છીએ અને પવિત્રતાનો જાપ કરનારાઓ છીએ. وَإِن كَانُوا لَيَقُولُونَ لَوْ أَنَّ عِندَنَا ذِكْرًا مِّنَ الْأَوَّلِينَ لَكُنَّا عِبَادَ اللَّهِ الْمُخْلَصِينَ. આ લોકો પહેલા તો કહેતા હતા કે કદાચ અમારી પાસે એ zikr હોત જે પુરોગામી કોમોને મળ્યો હતો તો અમે અલ્લાહના ચુનંદા બંદા હોત. فَكَفَرُوا بِهِ فَسَوْفَ يَعْلَمُونَ. પરંતુ જ્યારે તે આવી ગયો તો આમણે તેનો ઇનકાર કરી દીધો. હવે ટૂંકમાં જ આ લોકોને આ વર્તણૂકનું પરિણામ જણાઈ જશે. وَلَقَدْ سَبَقَتْ كَلِمَتُنَا لِعِبَادِنَا الْمُرْسَلِينَ. પોતાના મોકલેલા બંદાઓ સાથે અમે અગાઉથી જ વાયદો કરી ચૂક્યા છીએ إِنَّهُمْ لَهُمُ الْمَنصُورُونَ. કે નિશંક તેમની મદદ કરવામાં આવશે. وَإِنَّ جُندَنَا لَهُمُ الْغَالِبُونَ. અને અમારું લશ્કર જ વિજય પ્રાપ્ત કરીને રહેશે. فَتَوَلَّ عَنْهُمْ حَتَّى حِينٍ. પછી હે નબી, થોડા સમય સુધી આમને એમની હાલત ઉપર છોડી દો وَأَبْصِرْهُمْ فَسَوْفَ يُبْصِرُونَ. અને જોતા રહો, ટૂંકમાં જ તેઓ પોતે પણ જોઈ લેશે. أَفَبِعَذَابِنَا يَسْتَعْجِلُونَ. શું આ લોકો અમારી યાતના માટે ઉતાવળ કરી રહ્યા છે? فَإِذَا نَزَلَ بِسَاحَتِهِمْ فَسَاءَ صَبَاحُ الْمُنذَرِينَ. જ્યારે તે તેમના આંગણામાં ઉતરશે તો તે દિવસ એ લોકો માટે ઘણો ખરાબ હશે જેમને ચેતવી દેવામાં આવ્યા છે. وَتَوَلَّ عَنْهُمْ حَتَّى حِينٍ. બસ જરા અમને થોડા સમય માટે છોડી દો وَأَبْصِرْ فَسَوْفَ يُبْصِرُونَ. અને જોતા રહો, ટૂંકમાં જ આ લોકો પોતે પણ જોઈ લેશે. سُبْحَانَ رَبِّكَ رَبِّ الْعِزَّةِ عَمَّا يَصِفُونَ. પાક છે તારો રબ, ઇજ્જતનો માલિક, એ તમામ વાતોથી જે આ લોકો બનાવી રહ્યા છે. وَسَلَامٌ عَلَى الْمُرْسَلِينَ. અને સલામ છે રસૂલો ઉપર. وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. અને સર્વ પ્રશંસા અલ્લાહ રબ્બુલ આલમીન માટે જ છે.